કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છે 2 માર્ક્સના સેક્શન સી માટેના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા. ચોપડીની અંદર જેટલા પણ 2 માર્ક્સના ક્વેશ્ચન્સ છે, એટલે કે દાખલા છે, જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે, બધા જ દાખલા તમને આ વિડીયોમાં જોવા મળશે. માટે વિડીયોને સહેજ પણ સ્કીપ કરતા નહીં, કેમ કે એક દાખલો બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ પ્રકારનો દાખલો બોર્ડની પરીક્ષાની અંદર આવી શકે છે. ચાલુમાં હું તમને એ પણ જણાવીશ કે કયો દાખલો બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલા પણ છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે ઈઝી ક્વેશ્ચન સોલ્વ કરશું અને ધીમે આપણે એડવાન્સ ક્વેશ્ચન પર જઈશું. તો સૌથી પહેલા આપણે સોલ્વ કરવાના છે સ્વાધ્યાય વિભાગ સી નો 12મો દાખલો. અને વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ ક્વેશ્ચન્સ 2 માર્ક્સના આપણે કરવાના છે, બધાની પ્રેક્ટિસ તમે ઉદાહરણ નંબર 24 માં કરી શકશો, કેમ કે આ બધા જ ક્વેશ્ચન તમને ઉદાહરણ નંબર 24 માં પણ જોવા મળશે. એટલે આના જેવો સેમ ક્વેશ્ચન હોય જે ઉદાહરણ નંબર 24 ની અંદર હોય એ તમારે સોલ્વ જાતે કરી લેવાનો છે. એટલે બંનેની પ્રેક્ટિસ એક સાથે તમારી અહીંયા થઈ જશે. સૌથી પહેલા ક્વેશ્ચન વાંચી લે કે ક્વેશ્ચનમાં આપણને શું કહેવામાં આવ્યું છે. તો એક કામદારની વર્ષ 2015 માં માસિક સરેરાશ આવક ₹16,000 હતી. એટલે કે જુઓ, વર્ષ 2015 ની આવક તમને અહીંયા આપેલી છે અને વર્ષ 2016 માં વધીને ₹20,000 થઈ. વર્ષ 2015 ની સરખામણીમાં વર્ષ 2016 માટે આવકનો સૂચકાંક શોધો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે 2 વર્ષની આવક આપેલી છે. સૌથી પહેલા 2015 ની આવક જે છે ₹16,000 અને ત્યાર પછી 2016 ની આવક જે છે ₹20,000. તો જ્યારે પણ પ્રશ્નમાં તમને કોઈ 2 વર્ષના ડેટા આપેલા હોય અને જો તમારે સૂચકાંકની ગણતરી કરવાની હોય તો આ દાખલો તમારી માટે ખૂબ જ ઈઝી છે. આપણે અહીંયા સૂચકાંકના સૂત્રનો ઉપયોગ કરીને 2 જ મિનિટની અંદર, માત્ર 2 મિનિટની અંદર તમને આ દાખલાનો આન્સર મળી જશે. તો સૌથી પહેલા સૂત્રની વાત કરીએ તો અહીંયા જે કંઈ પણ તમને શોધવાનું કીધું હોય એ તમારે લખી દેવાનું છે અને એના પરથી આપણું બની જશે સૂત્ર. તો અહીંયા શું કીધું છે? વર્ષ 2016 માટે શું શોધવાનું છે? આવકનો સૂચકાંક. તો અહીંયા આપણે લખી દઈશું કે 2016 નો આવકનો સૂચકાંક. જે વર્ષ માટે તમને કીધું હોય એ વર્ષ માટે આ રીતના આપણે માહિતી બતાવી દઈશું. હવે તમને બધાને ખબર છે કે સૂચકાંકનું સૂત્ર શું છે? તો P1 upon P0 ગુણ્યા 100. કેમ કે આપણી પાસે ચાલુ વર્ષની પણ ચલ કિંમત છે અને આધાર વર્ષની પણ ચલ કિંમત છે. તો અહીંયા P1 એટલે કે શું થશે? વર્ષ 2016 ની આવક જે તમને ક્વેશ્ચનમાં કેટલી આપેલી છે? ₹20,000. અને P0 એટલે કે આધાર વર્ષની ચલ કિંમત એટલે કે આવક તમને કેટલી આપેલી છે? ₹16,000. બસ, તો આ જ કિંમતો આપણે સૂત્રમાં મૂકી દઈશું એટલે તરત જ વિધિન 2 મિનિટ્સ તમને આનો આન્સર મળી જશે. તો P1 બરાબર 20,000 અને P0 એટલે કે 16,000 ગુણ્યા 100. તો 20,000 ગુણ્યા 100 ભાગ્યા 16,000 એટલે કે 125. તો તમે જોયું કે એકદમ ઈઝીલી આપણે પહેલો દાખલો સોલ્વ કર્યો છે. જેટલા પણ ક્વેશ્ચન્સ આપણે કરવાના છે બધા જ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ગમે ત્યારે પેપરમાં ગમે તે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. માટે દરેક ક્વેશ્ચન તમારી માટે ખૂબ જ મહત્વના છે. એટલે ક્વેશ્ચનને ગોખવા કરતા દાખલાને સમજી લો અને જોઈ લો કે જ્યારે પણ દાખલાની અંદર તમને 2 વર્ષનો ડેટા આપેલો હોય અને જો સૂચકાંક શોધવાનો હોય, માત્ર 2 માર્ક્સના દાખલાની આપણે વાત કરી રહ્યા છે, ત્યારે હંમેશા આ સૂત્ર આપણે ફોલો કરશું. સૂચકાંક બરાબર P1 upon P0 ગુણ્યા 100. એટલે અહીંયા આપણને આપણો આન્સર મળી જશે. તો આગળ વધીએ અને હવે આપણે કરવાના છે વિભાગ સી નો 13મો દાખલો. સૌથી પહેલા ક્વેશ્ચન વાંચી લઈએ. જો એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016 માં આધાર વર્ષની સરખામણીએ 9/5 ગણું શું થયું હોય? વધ્યું હોય કીધું છે. તો વર્ષ 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 2 વર્ષના ડેટા નથી આપેલા. શું કીધું છે કે આધાર વર્ષની સરખામણીમાં ઉત્પાદનમાં 9/5 ગણો વધારો થયો છે અને વર્ષ 2016 નો
ઉત્પાદનનો સૂચકાંક તમારે અહીંયા શોધવાનો છે. તો જે કંઈ પણ તમને શોધવાનું કીધું હોય હેડિંગ આપણે આપી દઈએ. તો વર્ષ 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન બહુ જ ઈઝી છે. અહીંયા આપણે આઈ મેળવવાનો છે, સૂચકાંક મેળવવાનો છે વર્ષ 2016 માટેનો, અને સ્પષ્ટ કીધું છે કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 9/5 ગણો શું થયો છે? વધારો થયો છે. હવે તમને બધાને જ ખબર છે કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય છે? 100 હોય છે. જે કંઈ પણ પ્લસ માઇનસ કરવાનું હોય એ હંમેશા આપણે શેમાં કરશું? 100 માં કરીશું, 100 માં કરીશું. જ્યારે વધારો કીધું હોય ત્યારે 100 માં એટલા ગણા પ્લસ કરવાના, અને જ્યારે ઘટાડો કીધો હોય ત્યારે એટલા ગણા 100 ની અંદર શું કરીશું? માઇનસ કરીશું. તો સૌથી પહેલા મૂકી દઈએ આધાર વર્ષનો સૂચકાંક એટલે કે 100. એની અંદર 9/5 ગણો વધારો થયો છે. આ વધારો હંમેશા શેનો કરવાનો હોય છે? 100 નો કરવાનો હોય છે. તો 100 ના અહીંયા આપણે 9/5 ગણા કરશું, અને એ જે અમાઉન્ટ આવે તે આપણે 100 ની અંદર શું કરી દઈશું? પ્લસ કરી દઈશું. તો 100 ગુણ્યા 9/5 એટલે કે 180. 100 વત્તા 180 ઉત્પાદનનો સૂચકાંક આપણને કેટલો મળી ગયો? 280. તો એકદમ ઈઝી રીતે આપણે આ સોલ્વ કર્યું. આ જ વસ્તુ તમને એમસીક્યુ ની અંદર પણ પૂછી શકે છે. ફરી એકવાર સમજી લઈએ. જ્યારે પણ તમને આ રીતના વધારો અથવા તો ઘટાડો કીધું હોય ત્યારે ઓલવેઝ સૌથી પહેલા આધાર વર્ષનો સૂચકાંક 100 મૂકી દો, અને જે કંઈ પણ પ્લસ માઇનસ કરવાનું હોય તમારે 100 માં પ્લસ માઇનસ કરવાનું છે. 9/5 ગણો વધારો થયો છે એટલે 100 ના 9/5 ગણા કરશું, અને એ કિંમત 100 ની અંદર શું કરી દઈશું? એડ કરી દઈશું. એટલે અહીંયા આપણને વર્ષ 2000 નો સૂચકાંક મળી ગયો 280. વિદ્યાર્થી મિત્રો, હજુ પણ જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ નીચે આપણે સબસ્ક્રાઇબ બટન ક્લિક કરો, અને આપણી વોટ્સએપ ચેનલ ધ કોમર્સ જંકશન અને ઇન્સ્ટાગ્રામ પેજ પાર્ટસર ટીસી છે, બંનેની લિંક નીચે જુઓ જલ્દી ફટાફટ. ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે, એના પર ક્લિક કરીને હમણાં જ વોટ્સએપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દો, જેથી ડેલી દરરોજ તમને નવી નવી અપડેટ્સ, નોટિફિકેશન, મોટિવેશનલ ઇમેજીસ મળતી રહેશે, અને સાથે સાથે આપણે ભણતા પણ રહીશું. તો હમણાં જ ફટાફટ લિંક પર ક્લિક કરીને આ બંનેને ફોલો કરી દો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સોલ્વ કરવાના છે વિભાગ સી નો 9મો દાખલો, જેમાં આપણે ફુગાવાનો દર શોધવાનો છે. લખી દો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ આઈએમપી છે. બોર્ડની પરીક્ષાની અંદર બહુ જ બધી વખત ફુગાવાના દરનો ક્વેશ્ચન 2 માર્ક્સની અંદર આવી ગયો છે, એટલે 100% કહી શકાય એવો દાખલો છે. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો સૌથી પહેલા ક્વેશ્ચન વાંચી લઈએ. વર્ષ 2014 અને વર્ષ 2015 ના જથ્થાબંધ ભાવના સૂચકાંક તમને આપેલા છે. 177.6 અને 181.2. આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરીને સ્પષ્ટ કીધું છે કે ફુગાવાનો દર શોધો. વિદ્યાર્થી મિત્રો, એની માટે તમારે આ સૂત્ર તૈયાર કરવું પડશે, કેમ કે આ સૂત્ર તમને 1 માર્કના પ્રશ્નોની અંદર પણ પૂછવામાં આવી શકે છે, અને 2 માર્ક્સનો દાખલો પણ ફુગાવાનો દર શોધવાનો તો ઇમ્પોર્ટન્ટ પહેલેથી છે જ. તો જોઈ લઈએ સૂત્ર શું છે. સૂત્ર બહુ જ ઈઝી છે, પ્લીઝ ગોખશો નહીં અને સમજવાનો પ્રયત્ન કરો. તો ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો કેવો? જથ્થાબંધ ભાવનો સૂચકાંક. ક્વેશ્ચનમાં તમને કીધું જ છે, જુઓ શું કીધું છે? જથ્થાબંધ ભાવનો સૂચકાંક. તો ક્વેશ્ચનમાંથી જ તમારું સૂત્ર બની જશે. તો સૌથી પહેલા ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક, અને છેદમાં આ જ વસ્તુ તમારે પાછી મૂકી દેવાની છે. છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને ગુણ્યા 100 મૂકી દેવાના છે. તો આ રીતના તમે ક્વેશ્ચન પરથી જ સૂત્ર બનાવી શકશો. તો ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો, અને છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને ગુણ્યા 100, કેમ કે આપણે પર્સન્ટેજ દર શોધવાનો છે એટલા માટે. હવે બંને કિંમત તમને ક્વેશ્ચનમાં આપેલી જ છે અને આપેલી જ હશે. તમારે કશું જ શોધવાનું નથી, તમારે ખાલી સૂત્ર યાદ રાખવાનું છે અને ગુણાકાર ભાગાકાર જ કરવાનો છે. તો સૌથી પહેલા ચાલુ વર્ષનો આ બંને જુઓ, પહેલા 2014 છે અને પછી છે 2015. તો આ 2014 નો સૂચકાંક છે અને આ છે 2015 નો સૂચકાંક. એ પહેલા તમારે અહીંયા લેવાનો છે. તો 181.2 ઓછા 177.6 ભાગ્યા 177.6 અને ગુણ્યા 100. તો હવે અંશમાં
181.2 ઓછા 177.6 એટલે અહીંયા આપણને મળશે 3.6 છેદમાં જે કિંમત છે એ જ રહેવાની છે ગુણ્યા 100. હવે આને સોલ્વ કરી દઈએ તો 3.6 ગુણ્યા 100 ભાગ્યા 177.6 એટલે અહીંયા આપણને આન્સર મળી જશે 2.03. અને દર છે એટલે હંમેશા પાછળ પર્સન્ટેજ લગાવવાનું ભૂલશો નહીં. તો આ શોધ્યો આપણે ફુગાવાનો દર, જે બોર્ડની પરીક્ષા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 માર્ક્સના દાખલામાંથી જો એક હોય તો એ છે ફુગાવાનો દર શોધો. આ સૂત્ર યાદ રાખજો. સૂત્ર પણ તમને 1 માર્કના પ્રશ્નની અંદર પૂછવામાં આવી શકે છે, માટે આ કોન્સેપ્ટ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 10 વિભાગ સી. બહુ જ સરસ મજાનો અને એકદમ ઈઝી ક્વેશ્ચન. તો ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ એટલે કે સૂચકાંકમાં થયેલ ટકાવારી વધારો. ફરીથી તમે જોઈ શકો છો અહીંયા શું કીધું છે? ટકાવારી વધારો અનુક્રમે 315, 328 અને 390 છે. જો આ વસ્તુનું મહત્વ, જો વિદ્યાર્થી મિત્રો તમને મહત્વ વર્ડ આપેલો છે, પહેલા જ પણ આપણે વાત કરી હતી કે જ્યારે પણ ક્વેશ્ચનમાં ઇમ્પોર્ટન્સ, મહત્વ શબ્દ આપેલો હોય ત્યારે સમજવાનું કે IW વાળા સૂત્રનો ઉપયોગ તમારે અહીંયા કરવાનો છે. સૌથી પહેલા સૂચકાંક લખી લઈએ. એઝ યુઝ્યુઅલ ત્રણેય વસ્તુ માટે સૌથી પહેલા આધાર વર્ષનો સૂચકાંક આપણે લખી દઈશું 100, 100 અને 100. અને અહીંયા ટકાવારી વધારો આપણે કરવાનો છે. તો ટકાવારી વધારો અનુક્રમે 315, વસ્તુ બી માટે 328 અને વસ્તુ સી માટે 390. તો આનો આન્સર આપણને અહીંયા મળી જશે 415, 428 અને 490. હવે W આપણને ડાયરેક્ટ આપેલા છે કિંમતો 5, 7 અને 8. 8 ને 7 15 વત્તા 5 એટલે કે 20. હવે I અને W બંનેનો ગુણાકાર કરી દઈએ તો સૌથી પહેલા 415 ગુણ્યા 5 એટલે કે 2075. ત્યાર પછી 428 ગુણ્યા 7 એટલે કે 2996 અને 490 ગુણ્યા 8 3920. ત્રણેય કિંમતોનો સરવાળો કરી દઈએ તો આપણને અહીંયા મળી જશે 8991. હવે તમને સૂત્ર ખબર જ છે, સૂત્ર બહુ જ ઈઝી છે. I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા IW અપોન સિગ્મા W. સિગ્મા IW એટલે કે IW નો સરવાળો અને છેદમાં W નો સરવાળો એટલે કે સિગ્મા W. તો કિંમતો મૂકી દઈએ. 8991 ભાગ્યા 20. તો કિંમતને 20 વડે આપણે ભાગી નાખીએ તો આપણને ફાઇનલ આન્સર સૂચકાંકનો મળી જશે 449.55. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન પણ 2 માર્ક્સ માટે ખૂબ જ મહત્વનો છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો ફુગાવાનો દર, અને ત્યાર પછી જો કોઈ ક્વેશ્ચન આવતો હોય 2 માર્ક્સ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ તો એ છે આ, એટલે કે સી નો ક્વેશ્ચન નંબર 10. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સોલ્વ કરવાના છે વિભાગ સી નો 11મો દાખલો, જે ઘણા બધા વિદ્યાર્થીઓને વારંવાર કરવા છતાં સમજમાં આવતું નથી. એકદમ ઈઝી મેથડથી આપણે આ દાખલો સોલ્વ કરવાના છે. સૌથી પહેલા ક્વેશ્ચનને રીડ કરી લઈએ. વર્ષ 2014 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક ₹25,000 હોય. કયા વર્ષ માટે કીધું છે? 2014 ના વર્ષ માટે જો આવક કેટલી હોય? ₹25,000. અને જો તે વર્ગનો વર્ષ 2014 ના આધારે વર્ષ 2016 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 હોય. તો વિદ્યાર્થી મિત્રો, આવક તમને 2014 ની આપેલી છે, પણ સૂચકાંક તમને વર્ષ 2016 નો આપેલો છે. તો વર્ષ 2016 ના માટે આ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવકનું શું કરવાનું છે? અહીંયા અનુમાન કરવાનું છે. એટલે કે 2014 ની આવક આપેલી છે, એના પરથી વર્ષ 2016 ની આવકનું અનુમાન આપણે અહીંયા કરવાનું છે. તો તમને બધાને ખબર છે કે અહીંયા આપણી પાસે 2 વર્ષ છે. વર્ષ 2014 કેવું થશે? આધાર વર્ષ. અને વર્ષ 2016 બની જશે આપણું ચાલુ વર્ષ. ચાલુ વર્ષનો સૂચકાંક આપેલો છે અને આધાર વર્ષની આવક આપેલી છે. તેના પરથી ચાલુ વર્ષ એટલે કે વર્ષ 2016 માટેનું આવકનું અનુમાન કરવાનું છે કે જો વર્ષ 2014 માં ₹25,000 આવક હોય તો વર્ષ 2016 માં કેટલી આવક થશે એ આપણે સિમ્પલી અહીંયા શોધવાનું છે. ટેન્શન લેવાની કોઈ પણ જરૂર નથી. એકદમ ઈઝી મેથડથી આપણે આ દાખલો સોલ્વ કરશું.
સૌપ્રથમ આપણને બે વર્ષ આપેલા છે, વર્ષ 2014 અને વર્ષ 2016. આપણી પાસે બે ડેટા છે, એક છે સૂચકાંક એટલે કે આઈ અને બીજું છે આપણી પાસે આવક. આવક પણ આપણી પાસે બંને વર્ષની નથી, આપણી પાસે આવક માત્ર કયા વર્ષની છે? વર્ષ 2014. હવે વર્ષ 2014 કેવું વર્ષ છે? આધાર વર્ષ. અને વર્ષ 2016 કેવું વર્ષ છે? ચાલુ વર્ષ છે. બંનેમાંથી કોનો સૂચકાંક આપણને આપેલો છે ક્વેશ્ચનમાં? તો વર્ષ 2016 નો સૂચકાંક આપણને આપેલો છે અને એ છે 120. તો અહીંયા આઈ માં મૂકી દઈએ. વર્ષ 2016 નો સૂચકાંક તમને કેટલો આપેલો છે? 120. આવકની વાત કરીએ તો વર્ષ 2016 ની આવક આપણે શોધવાની છે, આપણને આપેલી નથી એટલે અહીંયા મૂકી દઈશું આપણે ક્વેશ્ચનમાં. તમને બધાને ખબર છે કે વર્ષ 2014 આધાર વર્ષ હોવાથી આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100 જ હોય. ભલે ક્વેશ્ચનમાં આપેલો નથી પણ આધાર વર્ષનો સૂચકાંક હંમેશા આપણે કેટલો લેવાનો છે? 100 લેવાનો છે. અને વર્ષ 2014 ની ઇન્કમ આપણને આપેલી છે કેટલી? 25,000. તો આ બની ગયું મેથ્સનું પદ કે 100 એ 25,000 તો 120 એ કેટલા? ચાલો આને સોલ્વ કરી દઈએ. તો 120 મલ્ટીપ્લાય 25,000 ડિવાઇડેડ બાય 100. અહીંયા 00 કટ કરી દઈએ તો 120 ગુણ્યા 250 એટલે કે રૂપિયા 30,000. આ મળી ગઈ આપણને વર્ષ 2016 ની અનુમાનિત રકમ. એટલે કે જો વર્ષ 2014 નો સૂચકાંક 100 છે, 16માં સૂચકાંક વધીને 120 થયો છે, તો આવક 25,000 થી વધીને સૂચકાંક પ્રમાણે કમ્પેર કરવા જઈએ તો કેટલી થવી જોઈએ? રૂપિયા 30,000 થવી જોઈએ. આ આપણે કર્યું ખર્ચ પાત્ર સરેરાશ આવકનું અનુમાન. જ્યારે પણ ક્વેશ્ચન તમને આ રીતના પૂછવામાં આવે ત્યારે સિમ્પલ મેથડનો યુઝ કરો, ગૂંચવાડો ઉભો કરશો નહીં. કે સૂચકાંક 100 હોય ત્યારે આધાર વર્ષની આવક 25,000 છે, હવે ચાલુ વર્ષમાં સૂચકાંક વધીને 120 થયો તો આવક કેટલી થવી જોઈએ? જો કદાચ સૂચકાંક ઘટ્યો હોત તો એ ઘટેલી રકમ મૂકવાની, એટલે કે 80 કીધું હોત તો અહીંયા 80 મૂકો અને તમે આવકની ગણતરી અહીંયા કરી શકો છો. આ જે કંઈ પણ રકમ મળશે આપણને કેવી મળશે? ચોક્કસ નહીં, અનુમાનિત રકમ આપણને અહીંયા મળશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સોલ્વ કરવાના છે વિભાગ સી નો 7મો દાખલો, જે હમણાં કર્યો એના જેવો જ છે. થોડુંક ચેન્જ તમને અહીંયા જોવા મળશે આન્સરની અંદર. તો એ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને કેટલો થયો છે? 340. તો અહીંયા બંને વર્ષના સૂચકાંક તમને આપેલા છે, તો અહીંયા 100 લેવાની જરૂર નથી. સ્પષ્ટ કીધું જ છે કે પહેલા કેટલો હતો? 280 અને વધીને કેટલો થયો છે? 340 થયો છે. અને વેતન રૂપિયા 13,500 થી વધીને 14,750 થયું હોય તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો કે નુકસાન થશે તે શોધો. એટલે કે સૂચકાંકની કમ્પેરિઝનમાં આવકમાં વધારો જે થયો છે એ કર્મચારી માટે, કામદાર માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે તે આપણે અહીંયા શોધવાનું છે. ફરીથી આપણે એ જ પદ મૂકશું, આઈ એટલે કે સૂચકાંક અને આવક. હવે અહીંયા આપણી પાસે બે વર્ષના ડેટા છે, તો પહેલા વર્ષને આપણે કહી દઈએ આધાર વર્ષ અને બીજા વર્ષને આપણે કહી દઈશું ચાલુ વર્ષ. ચાલુ વર્ષની કમ્પેરિઝન આપણે આધાર વર્ષ સાથે કરવાની છે, પણ એ આધાર વર્ષનો સૂચકાંક 100 લેવાનો નથી કેમ કે આપણને આપેલો છે એટલા માટે. કેટલો આપેલો છે? 280. તો આધાર વર્ષમાં સૂચકાંક 280 હતો, જે વધીને ચાલુ વર્ષમાં કેટલો થયો? 340 થયો. હવે આવકની વાત કરીએ તો પહેલા આધાર વર્ષમાં કેટલી આવક હતી? 13,500. ચાલુ વર્ષની આવક તમને આપેલી જ છે, પણ અહીંયા આપણે ચાલુ વર્ષની આવક મૂકવાની નથી કેમ કે આ ટકાવારી વધારા સાથે આવકમાં વધારો યોગ્ય છે કે નહીં તે શોધવાનું છે. માટે અહીંયા આપણે શું કરીશું? ક્વેશ્ચન માર્ક કરીશું. તો 280 એ 13,500 તો 340 એ કેટલી આવક થવી જોઈએ એ પહેલા આપણે શોધવાની છે. તો આપણને ખ્યાલ આવશે કે કર્મચારીને ફાયદો થયો કે પછી નુકસાન થયું. તો અહીંયા સોલ્વ કરીએ. 340 ગુણ્યા 13,500 ભાગ્યા 280. તો 340 ગુણ્યા 13,500 ભાગ્યા 280 એટલે કે રૂપિયા 16,392.86. આ મળી ગઈ આપણને આવક 16,392.86. સૂચકાંકની કમ્પેરિઝનમાં જે વધારો થયો છે એ આવક વધીને 16,392.86 થવી જોઈએ.
પણ વાસ્તવમાં કર્મચારીની આવક કેટલી થઈ છે 14750, એટલે કે વધારો ઓછો થયો છે. તો કર્મચારીને શું થવું કહેવાય? નુકસાન થયું કહેવાય. પણ કેટલું નુકસાન થયું હોય તેમ કહેવાય? તો બંનેને કમ્પેર કરીએ. 16392.86 માઇનસ 14750. તો આવકમાંથી આપણે 14750 માઇનસ કરી દઈએ તો આપણને અહીંયા મળી જશે રૂપિયા 1642.86. તો અહીંયા તમારે આન્સર લખવાનો છે કે ખરેખર આવક વધીને કેટલી થવી જોઈએ? 16392.86 થવી જોઈએ, પણ વાસ્તવમાં એ લોકોને આવક કેટલી મળી? 14750. તો અહીંયા કર્મચારીને શું થયું કહેવાય? નુકસાન થયું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સોલ્વ કરવાના છીએ સરસ મજાનો દાખલો, એટલે કે વિભાગ સી નો 14મો દાખલો. જો IL બરાબર 221.5 અને IF બરાબર 222 હોય તો IP ની કિંમત શોધો. બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે, એકદમ પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. સૂત્રના આધારે અહીંયા આપણને IP ની કિંમત મળી જશે. તો જેમાં ત્રણેય સૂચકાંક આવી જતા હોય, એક સૂત્ર આપણી પાસે એક જ છે, એટલે કે ફિશરનું સૂત્ર IF બરાબર વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP. હવે જેની વેલ્યુ આપણી પાસે છે એ કિંમતો આપણે મૂકી દઈએ. તો માટે અહીંયા IF બરાબર કેટલા આપેલા છે? 222 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર IL ની કિંમત આપણને કેટલી આપેલી છે? 221.5 ગુણ્યા IP ની કિંમત આપેલી નથી, જે આપણે શોધવાની છે. એટલે અહીંયા આપણે IP જ રાખીશું, એમાં કોઈ છેડછાડ કરશું નહીં. હવે ગણિતના નિયમ પ્રમાણે જો કોઈ સંખ્યા ઉપરથી વર્ગમૂળ થઈ શકે તેમ ન હોય અને વર્ગમૂળ કાઢવું હોય તો શું કરવું પડશે? વર્ગ કરવો પડશે. તો અહીંયા આખાનો આપણે શું કરીશું? વર્ગ કરીશું. અને એ જ પ્રમાણે જો તમે બરાબરની જમણી બાજુમાં જે કંઈ પણ કરો એ સેમ વસ્તુ તમારે ડાબી બાજુમાં પણ કરવી પડશે. એટલે કે જમણી બાજુમાં આપણે સંખ્યાનો વર્ગ કર્યો તો બેલેન્સ રાખવા માટે ડાબી બાજુમાં પણ જે તે સંખ્યાનો શું કરવો પડશે? વર્ગ કરવો પડશે. સૌથી પહેલા 222 નો વર્ગ એટલે કે 49284. હવે અહીંયા આપણે વર્ગમૂળનો વર્ગ કરશું એટલે ખાલી વર્ગમૂળ નીકળશે, અંદરની સંખ્યા ચેન્જ થશે નહીં. એટલે કે વર્ગ કરવાથી આ વર્ગમૂળ નીકળી જાય તો શું રહેશે? 221.5 ગુણ્યા IP. હવે આપણે શોધવાનું છે IP. તો 221.5 ને સામે મોકલીએ તો અહીંયા ગુણાકારમાં છે, સામે જાય તો શું થશે? ભાગાકાર થઈ જશે. માટે 49284 ભાગ્યા 221.5 બરાબર IP. માટે ફાઇનલ આન્સર IP બરાબર શોધી નાખીએ આપણે ફટાફટ. 222.50 આ મળી ગયો આપણને પાસેના સૂચકાંકનો આન્સર. તો જ્યારે પણ ક્વેશ્ચનની અંદર કોઈ બે તમને આપેલા હશે સૂચકાંક, તો આ સૂત્રની મદદથી તમે ત્રીજો સૂચકાંક શોધી શકશો. બહુ સરસ મજાનો ઈઝી ક્વેશ્ચન છે, કોન્સેપ્ચ્યુઅલ છે, માટે એને ગોખશો નહીં. આ રીતના યાદ રાખજો. IL હશે તો IP મળશે, અને IP આપેલું હશે તો તમને IL અહીંયા મળી જશે. અને હવે સોલ્વ કરીશું વિડીયોનો છેલ્લો ક્વેશ્ચન, એટલે કે વિભાગ ડી નો 14મો દાખલો. આ પણ 2 માર્ક્સની અંદર બોર્ડની પરીક્ષાની અંદર આવી શકે છે. તો લાસ્પેર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર તમને આપેલો છે 4:5, એટલે કે 4:5. અને ફિશરનો સૂચકાંક જો 150 હોય તો પાસેનો સૂચકાંક એટલે કે IP ની ગણતરી આપણે અહીંયા કરવાની છે. તો ગુણોત્તરની મદદથી આપણે IP શોધીશું. આપણી પાસે અત્યારે એક જ વેલ્યુ છે અને એ છે IF ઇઝ ઇક્વલ ટુ 150. તો અહીંયા સૂત્ર એ જ આવશે, નાનકડું સૂત્ર, એટલે કે IF બરાબર વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP. હવે જે ગુણોત્તર આપ્યો છે તમને એવું કીધું છે કે લાસ્પેર અને પાસે નો ગુણોત્તર આપ્યો છે, એટલે કે અંશમાં 4 અને છેદમાં 5. હવે IP ને આપણે સામે લઈ જઈએ તો શું થાય? IL ઇઝ ઇક્વલ ટુ 4IP ડિવાઇડેડ બાય 5. તો અહીંયા IL ની કિંમત આપણે કેટલી ધ્યાનમાં લેવાની છે? 4IP બાય 5. તો IL ની જગ્યાએ આપણે એ જ કિંમત મૂકી દઈશું. IF ની કિંમત તો આપણને ક્વેશ્ચનમાં આપેલી જ છે 150
ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર IL ની જગ્યાએ 4 IP છેદમાં 5 ગુણ્યા IP જે છે જ રાખવાનું છે, એમાં કોઈ ચેન્જ આપણે કરીશું નહીં. હવે આગળ કર્યું તેમ વર્ગમૂળ કાઢવા માટે જમણી બાજુમાં શું કરવો પડશે? વર્ગ કરવો પડશે અને ડાબી બાજુમાં પણ વર્ગ કરવો પડશે, કેમ કે ડાબા બરાબર જબા હોવાથી. તો 150 નો વર્ગ એટલે કે 22,500 બરાબર અહીંયા ખાલી વર્ગમૂળ નીકળશે, અંદરની કિંમતમાં કોઈ ફરક પડશે નહીં. તો 4IP upon 5 multiply IP. હવે વિદ્યાર્થી મિત્રો 4/5 છે અને આપણે સામે મોકલીએ તો 5 ક્યાં જશે? અંશ, અને અંશ ક્યાં જશે? છેદમાં, એટલે કે 4 જશે છેદમાં. તો માટે 22,500 ગુણ્યા 5/4 અને અહીંયા IP ગુણ્યા IP શું થશે? IP નો વર્ગ. હવે સૌથી પહેલા સોલ્વ કરી દઈએ તો 22,500 ગુણ્યા 5/4 એટલે કે 28,125 બરાબર IP સ્ક્વેર. સ્ક્વેર છે એનું રૂટ કરવું પડે, તો સ્ક્વેર કાઢવા માટે શું કરશું? વર્ગમૂળ કરીશું. તો ફાઇનલ આન્સર આપણને અહીંયા IP નો મળી જશે. IP ઇઝ ઇક્વલ ટુ 167.71. તો આ રીતના જ્યારે પણ ગુણોત્તર આપેલો હોય ત્યારે કન્વર્ટ કરીને તમારે કિંમત મૂકવાની છે, અને નાના સૂત્રનો ઉપયોગ કરીને જ્યારે પણ 2 હોય ત્યારે ત્રીજો તમે આંકડો આ રીતના અહીંયા શોધી શકો છો. અહીંયા તમે IL પણ શોધી શકો છો. આ સૂત્રની મદદથી IP આપણને મળી ગયા છે 167.71 ગુણ્યા 4 અને ભાગ્યા 5 કરશો એટલે અહીંયા IL ની કિંમત પણ આપણને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સના જેટલા પણ ચોપડીના દાખલા હતા એ બધા જ આપણે કમ્પ્લીટ કરી લીધા છે. જો દાખલો આવશે તો આમાંથી જ બોર્ડની પરીક્ષાની અંદર આવશે, આનાથી બહારનો એક પણ ક્વેશ્ચન બોર્ડની પરીક્ષાની અંદર તમને જોવા મળશે નહીં. તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.